જય સ્વામિનારાયણ। આજે નાયલોન પૌવાનો ચેવડો બનાવવાનો છે। સરસ મજાનો ક્રિસ્પી એવો બનશે। 15 થી 20 મિનિટમાં જ તૈયાર થઈ જાય। ઓછી મહેનતે અને બહુ ટેસ્ટી એવો બને છે। આ નાયલોન પૌવા લીધા છે, તડકામાં થોડા સૂકવી લેવાના એટલે થોડા ક્રિસ્પી થઈ જાય। પછી હવે આને રોસ્ટ કરશું। પછી ટોપરાની સ્લાઇસ લીધી છે, શિંગદાણા, કાજુ, રોસ્ટેડ દાળ, કિસમિસ, કાતરી બટેટાની, મીઠો લીમડો, મરચી અને ચેવડાનો સ્પેશિયલ એક મસાલો બનાવશું। એમાં વરિયાળી અને આખા ધાણા લેશું, ખાંડ અને લાલ મરચું થોડુંક લેવાનું। આને પીસીને એક પાવડર તૈયાર કરવાનો છે એટલે મસાલો સરસ તૈયાર થઈ જશે। મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે અને પૌવાને આપણે શેકી લેવાના છે। અડધો કિલો જેટલા પૌવા છે અને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાના। તેલ ગરમ મૂક્યું છે, એમાં આપણે આ દાળ વારાફરતી બધી વસ્તુને તળી લેવાની। આ બધી વસ્તુ સરસ તળાઈ ગઈ છે અને તેલ ગરમ જે વધ્યું હતું ને એમાં જ વઘાર કરશું। હવે મરચી અને પૂરેપૂરી ક્રિસ્પી થવા દેવાની, લીમડો અને ધાણા નાખીશું। ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાનું। આ હળદર, આ બધાને બરાબર સાંતળવાનું। આ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એને ચડવા દેવાનું એટલે ચેવડામાં સરસ ક્રિસ્પી જ રહે। અને હવે એ બધો આમાં એડ કરવાનું છે। ચેવડાનો મસાલો જે આપણે બનાવ્યો હતો એ મસાલો અને મીઠું સ્વાદ પ્રમાણે। મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને ચેવડો તૈયાર થઈ ગયો છે। ચેવડો ઠરી થાય ને એટલે એરટાઈટ ડબ્બામાં ભરી લેવાનો। જય સ્વામિનારાયણ। વિડિયોને લાઈક કરો, શેર કરો, મારા દાદાની ચેનલને સબસ્ક્રાઇબ। મારી કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન। હે તારા એવા કરું સન્માન, તને સ્વર્ગે બોલાવી દઉં શામળા। જય શ્રી મિત્રો, ખેડૂત ભાઈઓને એટલી બધી રોજડાનો ત્રાસ વધી ગયો છે કે એની ન પૂછો વાત। 24 કલાક ધ્યાન રાખે છે ખેડૂત ભાઈઓ ખેતરનું, છતાંય રોજડા રાતમાં ખાઈ જાય છે। કેટલુંક 24 કલાક ખેડૂત ભાઈઓ જાગી શકે? એની કંઈક લિમિટ હોય ને। પછી અત્યારે જો વાયરિંગ કરે, જાળી પીઢું ખોડીને બધું, તો વીઘે 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। તો પછી માથે દેણું કરીને કરે તો ઉઘરાણી વાળા ન હોવા દે, એટલે ખેડૂતને જાગવાનું જ છે। અટાણે ખેડૂત પાસે કેપેસિટી ન હોય, આખા વર્ષનું માંડ પાક્યું હોય, માંડ પૂરું કરતા હોય, એમાં આવો ખર્ચો કરે તો એનું ઘરમાં પૂરું કેમ કરવું? એક તો વરસ નબળા થતા હોય, પછી મજૂરી ખર્ચા બહુ વધી ગયા અને કપાસના ભાવ ઓછા આવે છે, એટલે ખેડૂત માંડ એનું ઘર હાકી શકતો હોય એવી પરિસ્થિતિ હોય, એમાં રોજડા ખાઈ જાય એટલે ખેડૂતની દશા એટલી બધી ખરાબ છે અત્યારે આવી ગઈ છે, એની કોઈ ન પૂછો વાત। એટલે આ વિશે થોડુંક સરકાર વિચારે ને તો બહુ સારું, નકર ખેડૂત આમાં કેમ ટકશે? તમે વિચાર તો કરો, કોઈ જુવાંદડા કોઈ ખેતી કરવા તૈયાર નથી। શું કામે કે આ રોજડાનો ત્રાસના હિસાબે કોઈ નાની ઉંમરવાળો ખેતીમાં નથી। અત્યારે 60 થી 70 વર્ષની ઉંમરવાળા ખેતીમાં છે, બાકી કોઈ ખેતી કરવા તૈયાર નથી। આવી મુશ્કેલી અત્યારે આવીને ઊભી છે, તો આનું શું કરો તમે? બહુ મોટી મુશ્કેલી છે આ। તમે ખેડૂત ભાઈઓની સરકાર થોડુંક સાંભળે ને તો સારી વાત છે, નકર આમાં ખેતી કરશે કોણ? એ મોટી ઉપાધિ છે। જે જગતનો તાત કહેવાય છે, દુનિયાને જીવાડવા વાળો ખેડૂત છે, એ અત્યારે દુખીના ડાળિયા છે। રોજના ત્રાસથી, ભૂણવાના ત્રાસથી કઈ રહેવા નથી દેતું, ખેતરમાં બધું ખાઈ જાય છે। તો આનું જેમ બને એમ સરકાર થોડુંક
આનું ક્યાંક નિર્ણય કરે અને આ રોજનો ત્રાસો હટાવે થોડોક તો સારી વાત છે. નકર ખેતી કરશે કોણ? આ મોટો પ્રશ્ન ઉભો થયો છે. જય સ્વામિનારાયણ. મસ્ત મજાની સેવ બની રહી છે, તીખી સેવ બનાવી. તીખી સેવ. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ. અને મસ્ત મજાની પોચી સેવ. સરસ મજાની સેવ બની રહી છે ભાઈ. મારી રેસીપીમાં ક્યાંક ને ક્યાંક નવું રોજ દરરોજ હોય. હા રેસીપી નવી નવી થોડી 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 તૈયાર ઘી હોય શાકમાં તો. શાકમાં તો રેસીપીમાં તો બે ત્રણ દી એની જ આવતું હોય. હા અને આ અલગ અલગ. ખૂબ સરસ મજાની બહેનો બધી કોમેન્ટ કરે છે. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. બધાને જય હમણાં સ્વામિનારાયણ. તો જયદીપને સારિકાને આવ્યા પછી તો ઘણા બહેને નવા જોડાણા છે. હા બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. મસ્ત મજાની સેવ. હવે ભાવતી હોય એ કોમેન્ટ કરજો. હા, અને comment. આવો તો આવજો અહીંયા જમવા. ભજીયાનો પ્રોગ્રામ છે, ભજીયાનો. હાલે હમણાં તો ઘણા સમય ત્યાં નહોતી રેસીપી તો ભજીયાની. મરચા અને પાલક અને મકાઈ થોડી જેવી. સરસ મજાની આજ તો ભજીયાનો ધડાકો છે ભાઈ. આજ બેસ્ટ જાતના. ખૂબ સરસ મજાના ભજીયા બની જશે. અને પટ્ટીના હોત છે એમ ને. મરચા તો સ્પેશિયલ સાજીના ફૂલ અને આ લીંબુનો રસ. લીંબુ તો પુષ્કળ પ્રમાણમાં વપરાય આપણે. અને આમાં થોડી ચટણી અને ધાણા જીરું. આ પટ્ટીનામાં ખાલી ધાણા જીરું ને નિમક. મસ્ત મજાના લોટ ધોવાય છે. સરસ મજાના ભજીયાની રેસીપી છે તો. અને આ પાલક અને મકાઈ. ત્રણ વસ્તુ ભેળવી કરે. બેનો કોમેન્ટ કરજો કેમ અમારા ભજીયા બને છે. તમે બનાવતા જ હોય પણ નોખી નોખી સિસ્ટમ હોય બનાવવાની. બધાને અલગ અલગ હોય ને રેસીપી. બધાની રેસીપી અલગ અલગ. ખૂબ સરસ મજાની બેનો કોમેન્ટ કરી રહ્યા છે. સરસ મજાના ભજીયા બને છે, પણ કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છે. તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા. સરસ મજાના બની રહ્યા છે. સરસ મજાના ભજીયા મળ્યા છે બનવા. વાહ. ગોટા જેવા હો. હમ તૈયાર હતા ને થઈ ગયા એટલા છે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો મિક્સરમાં છે મરચા, પાલક, મમરા, મકાઈ. મકાઈ 4-5 જાતનું ભેળ્યું છે ભાઈ. ઊંધિયા શાક જેવું. ઊંધિયા શાક જેવું. કુંદન બેન ને કે સ્ટેટ સુગંધ તો મુંબઈમાં આવી. વર્ષાબેન સોયલે, હા. રીટાબેન ને રેખાબેન ને ભારતીબેન ને ખૂબ બધા ભજીયાની રેસીપીની ખૂબ સરસ મજાની કોમેન્ટ કરતા હોય છે બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. આ ટાઈપના બને છે બહેનો. કેજો કેમ બને છે કઈ તો. તમે કેવી રીતે કરો છો એ હા. કોમેન્ટમાં કહેજો. અને ફેરફાર લાગતો હોય તો અમને કહેજો પાછા. હા જરૂર. એમ ન થાય કે એવી ક્યાં કોમેન્ટ કરવી, સારા છે નબળા છે એ. ખૂબ સરસ મજાના પટ્ટીના ભજીયા બની જાય છે. મસ્ત મજાના તળાઈ રહેશે અને ચાટની ચટણી.
ચટણી પણ ખૂબ સરસ મજાની બની રહી છે. ખજૂર આંબલી કડકડિયા મરચાના કડકડિયા હોય ને એ મસ્ત લાગે. સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. આ તો ચકલી જેવી સાંજ છે. મરસુઈ ટાઈપ નું હોય ને. જો. સરસ મજાના ભજીયા ગરમા ગરમ તૈયાર થઈ ગયા ને જમવા પણ બેસી ગયા. કેમ બેના? Mata